આતંક મચાવનાર કુખ્યાત અલ્તાફ ગેંગના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે અલ્તાફ ગેંગના સભ્યોના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ મળતા હવે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ કરશે. આ પૂછપરછમાં ગેંગ સાથે કામ કરતા 12 બુટલેગરોના નામના ખુલાસો થવાની પણ સંભાવના છે. અલ્તાફ ગેંગના સભ્યો સામે ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં અલ્તાફ ગેંગની સામે 46 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ ગેંગના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શનિ, અલ્તાફ ગેંગના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછ કરવામાં આવશે, શું વધુ વિગતો? જેટલા વાત કરવામાં આવે, રાજકોટની અલ્તાફ ગેંગ ઉપર ગુસ્સીટોક કરવામાં આવે છે. રાજકોટના જાણીતા બુટલેગર અને સૌથી મોટી બુટલેગરની આ ગેંગ ઉપર જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોક કરવામાં આવ્યું છે, ત્યારે અલ્તાફ ગેંગના જે 6 લોકો પકડાયા છે તેમના વિરુદ્ધ આજે તેમને રિમાન્ડ માટે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટ કોર્ટ દ્વારા તેઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે અલ્તાફ ક્યાં છે, મુખ્ય આરોપી અલ્તાફ છે તે હજુ સુધી ફરાર છે, તેની પૂછપરછ કરવામાં આવશે. સાથે સાથે પકડેલા 6 લોકો ક્યાંથી દારૂ મગાવતા હતા, કોને કોને દારૂનો જથ્થો પૂરો પાડતા હતા, વધુ રાજકોટના 5 બુટલેગરો સામે પણ કાર્યવાહી છે તે થઈ શકે છે. જી શનિ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.